અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં સરકારી અનાજના ગોડાઉનમાં જીવાત નીકળવાની ઘટના સામે આવી છે। માહિતી અનુસાર સરકાર દ્વારા અપાતા અનાજમાં જીવાત પડી ગઈ હતી। એટલું જ નહીં, આ જીવાત આસપાસના ઘરોમાં પણ પ્રસરી ગઈ હતી, જેને કારણે લોકોના અનાજ બગડવાની શક્યતાઓ જોવા મળી। આ સરકારી અનાજનું ગોડાઉન સચિન રેલવે સ્ટેશન નજીક આવેલું છે। લોકોના ઘરોમાં જીવાત ઘૂસતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા। એટલું જ નહીં, લોકોના ઘરમાં તેમજ ખાવાની ચીજવસ્તુઓમાં જીવાત પહોંચતા સ્થાનિક લોકોએ પાલિકામાં રજૂઆત કરી હતી। આ અંગે વારંવાર ફરિયાદો કરવા છતાં ગોડાઉન તથા તેની નજીકના વિસ્તારોમાં પેસ્ટ કંટ્રોલ કરવા સહિતની કાર્યવાહી ન કરાતા સુરત મહાનગરપાલિકાએ નોટિસ ફટકારી છે। સુરત શહેરના સચિન વિસ્તારમાં અનાજ ગોડાઉન પર અચાનક જ સ્થાનિકોએ ભારે રોષ સાથે હલ્લાબોલ કર્યો હતો। મોટી સંખ્યામાં મહિલાઓ સચિન રેલવે સ્ટેશન પાસેના સરકારી અનાજના ગોડાઉન પર પહોંચી ગઈ હતી। ગોડાઉનમાંથી નીકળતી જીવાત સ્થાનિક લોકોના ઘરમાં આવી જાય છે। આ જીવાત સમગ્ર ઘરમાં પ્રસરી જતા લોકો પરેશાન થઈ રહ્યા છે। ઘરના વાસણ, કપડાં, એટલું જ નહીં, ખાવામાં પણ જીવાત મળી રહ્યાનું જણાવ્યું હતું। આ અંગે સ્થાનિકોએ અનેક વખત સરકારના ગોડાઉન સંચાલકને ફરિયાદ કરી છે, પરંતુ યોગ્ય નિકાલ ન આવતા ગોડાઉન પર રેડ કરી હતી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।